હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે ઈએમએફ આંતરિક અવરોધ અને વિદ્યુત કોષ વિશે સમજવાનું છે. આમ તમારી ટેક્સ્ટબુકનો આ ટોપિક નંબર 3.11 છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે અવરોધના શ્રેણી સમાંતર વિશે વાત કરી હતી. આજે હું તમને ઈએમએફ બેટરીના પણ શ્રેણી સમાંતર જોડાણ સમજાવીશ. અને ખૂબ અગત્યનો ટોપિક જે છે એ છે કિર્ચોફના બે નિયમો. એ આપણે આવતા લેક્ચરમાં કરશું. એટલે ઓલમોસ્ટ સર્કિટ આધારિત, પરિપથ આધારિત જેટલા પણ દાખલાઓ આ ચેપ્ટરમાં આવે છે એ તમે આસાનીથી સોલ્વ કરી શકશો. ખૂબ અગત્યનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3. જોઈએ વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ. દરેકને ખબર છે યાર, કેમિસ્ટ્રીમાં પણ તમે ભણ્યા છો કે આ વિદ્યુત રાસાયણિક દ્રાવણ જે છે એમાં ઇલેક્ટ્રોડ અંશતઃ ડૂબાડેલા છે. સંપૂર્ણ નહીં, અંશતઃ ડૂબાડેલા ઇલેક્ટ્રોન છે. એક જે છે અહીં આકૃતિમાં જો તમે P લખ્યું છે, ઈ ઇલેક્ટ્રોડ બરાબર પોઝિટિવ છે, N લખ્યું છે ઇલેક્ટ્રોડ નેગેટિવ છે. તો વિદ્યુત સ્થિતિમાન P અને N પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલા હશે? બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન બરાબર, વિદ્યુત સ્થિતિમાન જે છે એ ધારો કે આપણે કહીએ છીએ V+. ઓકે, બિંદુ N પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ બેઝિકલી છે V-. માઇનસ V-. આ માઇનસ જે છે એ સિમ્બોલનો છે અને આ માઇનસ નિશાનીનો છે. હવે આ જે વિદ્યુત સ્થિતિમાન કીધા એ હકીકતમાં A અને P, જો P ની નજીક કયું બિંદુ છે A, N ની નજીક કયું બિંદુ છે B. તો આ જે મેં લખ્યું છે V+, એ બેઝિકલી આ વિદ્યુત સ્થિતિમાન જે લખ્યું છે એ બિંદુ P અને A વચ્ચેનો તફાવત છે. એ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બિંદુ P અને A વચ્ચે. એ જ રીતે N પાસે જે મેં વિદ્યુત સ્થિતિમાન V- કીધું છે એ કોની વચ્ચેનો તફાવત છે? તો કે બિંદુ N અને B, N અને B વચ્ચેનો PD છે. બરાબર, PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે દરેકને ખબર છે યાર કે વિદ્યુત પ્રવાહ જે છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે I જે છે આ વિદ્યુત પ્રવાહ એ P થી નીકળી C તરફ, C થી D અને D થી N તરફ આવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો છે? ધ્યાનથી સમજજો. આ V+ ની કિંમત એ પોઝિટિવ છે, V- ની કિંમત એ પોઝિટિવ છે. કોની વાત કરું છું? V+ greater than 0, V- greater than 0. સમજજો આ વસ્તુ યાર. એટલે ધારો કે તમે V+ ની કિંમત 10 વોલ્ટ કીધી હોય તો ઈ અહીંયા 10 થયું, અને V- ની કિંમત તમે 2 કીધી હોય તો ઈ -2 આ પોઈન્ટ ઉપર થયું. બરાબર, એટલે V- itself ઈ એક આંકડો થયો. એની આગળ કઈ નિશાની લગાડી છે? ઋણ નિશાની લગાડી છે. તો આ વસ્તુ તમે સમજજો. P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરીએ. P અને N વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર, એ કેટલો થશે? આ માર્ગે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કેટલો થશે? તો કે એને ધારો કે V કહેતા હોય તો V+ માઇનસ V-. સમજાણું ને? આ V- સિમ્બોલનો છે, આ નિશાની ઋણ નિશાની છે. તો આ થયું V+ પ્લસ V-. હવે V+ ઓલરેડી ગ્રેટર ધેન 0 છે, V- ઓલરેડી ગ્રેટર ધેન 0 છે. તો બેઝિકલી આ ગ્રેટર ધેન 0 થયું. આ તફાવત કેવો થયો? ગ્રેટર ધેન 0. એના કારણે તો આમથી આમ વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર, આ અવરોધ R મારફતે જે વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા આવું કહી શકાય કે આ જે V આવ્યું તમારું, બરાબર, V+ પ્લસ V- which is greater than 0 is equals to E. is equals to શું કીધું? E ને નામ આપ્યું છે EMF. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, આને નામ આપ્યું છે EMF. હવે આ બળ નથી, EMF એ બળ નથી, બેઝિકલી ઉર્જા છે. પણ જ્યારે સૌથી પહેલા આને સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો હતો કન્વેન્શનલ મેથડથી, ઐતિહાસિક રીતે, ત્યારે એને ફોર્સ તરીકે કન્સિડર કર્યો હતો. નો ડાઉટ એ લોકો એની જે એક્ઝેક્ટ એક્સપ્લેનેશન હોય, કરેક્ટ એક્સપ્લેનેશન આપી શક્યા નહોતા, પણ નામ ખાલી આપણે ફોર્સ તરીકે રાખ્યું છે, બાકી બળ નથી. તો અહીંયા હું તમને એક નોંધ પણ લખી દઉં કે નામ ભલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હોય પણ આ બળ નથી.
બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એ બળ નથી. ચાલો આગળ વધીએ આમાં ને આમાં આપણે. હવે આ તો મેં વાત કરી P થી N માં, બરાબર, C અને D વચ્ચે જોડેલો અવરોધ R છે, જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને IR એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઓહમના નિયમ પ્રમાણે કીધું છે. પણ N થી P માટે શું? બરાબર, અહીંયા જે માર્ગ છે N થી P, જે વિદ્યુત દ્રાવણનો માર્ગ છે, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે, અહીંયા આપણે કહી શકીએ કે અવરોધ R માંથી કઈ રીતે, અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા P થી N છે, જો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા P થી N, પણ દ્રાવણ મારફતે જે પ્રવાહ પસાર થાય છે એ N થી P છે. તો અહીંયા લખીએ આપણે દ્રાવણ, આ કયું દ્રાવણ? વિદ્યુત દ્રાવણ કહીએ. વિદ્યુત દ્રાવણ મારફતે વિદ્યુત પ્રવાહની દિશા N થી P છે. હવે આ વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ને, બહાર તો કેપિટલ અવરોધ R છે, તો અંદર એક અવરોધ હશે. દ્રાવણના કારણે, વિદ્યુત રાસાયણિક બળના કારણે જે અવરોધ અનુભવાય છે દ્રાવણમાં, જેને કહેવાય છે આંતરિક અવરોધ. દરેક વિદ્યુત કોષમાં એક હશે આંતરિક અવરોધ, જેને કહેવાય છે સ્મોલ r, આંતરિક અવરોધ. બરાબર, આ સત્ય જે છે એ આપણે સ્વીકારવું પડે કે દ્રાવણની અંદર કોઈ અવરોધ છે. હા, અલગ વિદ્યુત કોષો માટે, અલગ વિદ્યુત દ્રાવણ માટે r ની કિંમત અલગ હશે, બટ r નેવર કેન બી ઝીરો. સ્મોલ r જે છે નેવર કેન બી ઝીરો. આ એક વસ્તુ હું તમને કહી દઉં કે જનરલી તમે જોવા જાઓ તો આમાંથી I પ્રવાહ જ્યારે પસાર થાય, આ માર્ગે, કયા માર્ગે? અહીંથી અહીંયા N થી P, આ N થી P નો માર્ગ થયો. વિદ્યુત દ્રાવણ મારફતે જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે I જેટલો પ્રવાહ સ્મોલ r આંતરિક અવરોધમાંથી પસાર થવાને કારણે કંઈક વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે કંઈક વોલ્ટેજ ડ્રોપ મળે છે. બરાબર, તો આ ડ્રોપ જે છે એ આંતરિક અવરોધને આભારી છે. તો અહીંયા આપણે લખીએ સ્મોલ r, આંતરિક અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ, અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ, બરાબર, IR which is very less than EMF. EMF કરતા ખૂબ નાનો છે, આ યાદ રાખજો. EMF કરતા આ જે છે એ ખૂબ નાનો છે. હવે આ માર્ગ માટે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરીએ. બરાબર, તો એ શું થશે ધ્યાનથી સમજજો. અહીંયા N થી P, આ માર્ગ માટે, બરાબર, N થી P ની વાત કરું છું, તો કે N અને P વચ્ચે PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, P અને N વચ્ચે V છે, તો અહીંયા પણ V થશે. V is equals to, ધ્યાનથી સમજો, is equals to N અને B વચ્ચેનો તફાવત, N અને B વચ્ચેનો PD. PD is potential difference. N અને B વચ્ચેનો PD, B અને A વચ્ચેનો PD, B અને A વચ્ચેનો PD, પ્લસ A અને P વચ્ચેનો PD, A અને P વચ્ચેનો PD. ચાલો અહીંયા વાંચો તો યાર, N અને B વચ્ચે PD V માઇનસ છે, તો એની જગ્યાએ લખવા V બરાબર લખું છું V માઇનસ. એની જગ્યાએ શું લખું? V માઇનસ. ઓકે, B અને A વચ્ચેનો PD ઘડે કેમ નામ રાખું છું. A અને P વચ્ચેનો PD કેટલો છે? V પ્લસ, તો એ લખું છું અહીંયા પ્લસ V પ્લસ. હજી આ ભાગ મેં જે અલગ રાખ્યો છે, આ B અને A વચ્ચેનો PD. મેં શું કીધું? આ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? આંતરિક અવરોધ R છે. દરેક વિદ્યુત કોષમાં આંતરિક અવરોધ હોવાનો ઇનવિઝિબલ જે છે, બરાબર, એનો ડ્રોપ IR થવાનો છે. તો એને કહી દઈએ, ધ્યાનથી સાંભળજો યાર, E જે છે એ IR થશે. આ કેટલો થશે? IR. હવે અહીંયા શું લખ્યું છે? V બરાબર તો E છે, બરાબર. અથવા આને આમ કહી દઈએ કે આ જે પાર્ટ છે V માઇનસ V પ્લસ, જેને તમે EMF તરીકે સ્વીકારેલું છે, જેને તમે કોના તરીકે સ્વીકારેલું છે? EMF તરીકે. એને જો સૂત્ર મિસ્ટેક, અહીંયા વોલ્ટેજ ડ્રોપ છે એટલે આ માઇનસ IR આવશે. આ જે છે એ માઇનસ IR આવશે ત્યાં, કેમ કે વોલ્ટેજ ડ્રોપ છે, બરાબર. તો V માઇનસ V પ્લસ ને તો આપણે EMF કીધું છે, EMF માઇનસ IR is equals to V. ઓકે, એક સમજાવું તમને, ઓપન સર્કિટ કન્ડિશન. તમે શું લખો છો? તમે આવું લખો છો, આના માટે જો પોટેન્શિયલ ડિફરન્સ V હોય
તો એના માટે લખીએ છીએ IR. V બરાબર IR. તેથી I બરાબર V છેદમાં R થાય. તેથી I બરાબર શું થયું? V છેદમાં R. હવે જો આ કન્ડિશન માટે જો R ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ધારો કે R અનંત ધારી લઈએ આપણે, R જે છે એ અનંત હોય તો R ની કિંમત હકીકતમાં પરિમિત જ છે, પણ અનંત માનીએ તો I પ્રવાહ 0 થશે. If R tends to infinity તો I is equals to V upon R. અગર આ અનંત હોય તો I બરાબર 0. તેથી IR પણ 0 થશે. અને IR 0 થવાને કારણે આપણે એવું લખી શકીએ અહીંયા, આ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અત્યારે, V બરાબર E. ક્યારે? આને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. આને કહેવાય છે ઓપન સર્કિટ કન્ડિશન, જ્યારે આ IR ફોલો થાય. પણ એવું તો નથી, કેપિટલ R ની કિંમત પરિમિત છે, બરાબર, ફાઇનાઇટ વેલ્યુ છે. તો હંમેશા યાદ રાખો V બરાબર E માઇનસ IR. E જે EMF છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે બળ નથી, નામ ભલે ફોર્સ રાખ્યું હોય, અને IR એ આંતરિક અવરોધ. અહીંયા જે સ્મોલ r આંતરિક અવરોધ છે એમાં મળતું પોટેન્શિયલ ડ્રોપ છે, વોલ્ટેજ ડ્રોપ છે. રાઈટ? લખી નાખો યાર તમે. ઓકે, વિદ્યુત કોષ માટે સિમ્બોલ શું છે? સિમ્બોલ કંઈક આવો થશે. આ જે છે એ બેટરીનો સિમ્બોલ છે, એક પ્લસ એક માઇનસ, બરાબર. અહીંયા આંતરિક અવરોધ સ્મોલ r, અને જનરલી આમ ડબ્બીમાં મૂકતા હોઈએ છે, બરાબર. આ EMF છે અને અહીંયા કેપિટલ R. આ સિમ્બોલ છે, પ્રતીક લખેલું છે, પ્રતીક એટલે અહીંયા સિમ્બોલ, બરાબર, EMF નો. તો હવે અહીંથી પ્રવાહ કેમ પસાર થતો છે? I, આ બિંદુ C, આ બિંદુ D, અને આમાંથી પસાર થયો પ્રવાહ I. અહીંયાથી આમ આવો તમે, જેટલો પ્રવાહ ધનમાંથી બહાર નીકળે એટલો પ્રવાહ ઋણમાં દાખલ થાય. આગળ આપણે કિર્ચોફના નિયમમાં પણ આ બધું સમજવાનું છે. તો અહીંયા હું આના ઉપરથી લખી શકું that V is equals to E minus IR. V is equals to what? E minus IR. હા, ઘણા બધા કિસ્સાઓમાં કે આ IR જે છે ને, I અને R આંતરિક અવરોધ ખૂબ નાનો છે, તો એની કિંમત EMF કરતા ખૂબ નાની હોવાથી અવગણી શકાય છે, બરાબર. પણ R never can be 0. દરેક માટે આંતરિક અવરોધ હા હોઈ શકે, ટેન્ડ્સ ટુ 0, શૂન્યની નજીક હોઈ શકે, પણ ક્યારેય 0 થશે નહીં. આ વસ્તુ યાદ રાખજો તમે યાર. V is equals to E minus IR. હવે આગળ આપણે જે સમજવાનું છે એ છે બેટરીનું EMF નું શ્રેણી અને સમાંતર જોડાણ. દરેક બેટરી હશે તેનો આંતરિક અવરોધ હશે. અત્યારે તમારી સામે જે છે એ આ ટેક્સ્ટ બુકની થિયરી સ્લાઇડ થાય છે, એ તમે જોઈ લો, વાંચી લો એકવાર વિડીયો પોઝ કરીને, અને પછી જ આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. જો યાર, હવે વાત કરીએ બેટરીના EMF ના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે, બરાબર. અહીંયા લખીએ આપણે EMF નું સૌથી પહેલા, અથવા બેટરીનું શ્રેણી જોડાણ. ઓકે, ધ્યાનથી સમજીએ. શ્રેણી જોડાણમાં બે બેટરી, બે EMF જે છે શ્રેણીમાં જોડેલા હોય છે. પણ હમણાં જે લાસ્ટ ટોપિકમાં આપણે એક વસ્તુ નોટિસ કરી, એ હું તમને કહી દઉં કે અહીંયા એક EMF, અહીંયા એનો આંતરિક અવરોધ R, આ ડબ્બીમાં મૂકું છું, દેખાતો નથી ને એટલે સિમ્બોલિકલી, બીજું કાંઈ નથી. આ પોઈન્ટ આપણે સપોઝ A કહી દઈએ, આ પ્લસ, આ માઇનસ, આ પોઈન્ટને આપણે B કહી દઈએ, અને પ્રવાહ આમ વહે છે. તો A અને B વચ્ચે, જો આપણે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB કહેતા હોઈએ, તો આ થશે, VAB હંમેશા થવાનો છે E minus IR, બરાબર. A અને B વચ્ચે ધારો કે આપણે એક અવરોધ જોડેલો છે, ધ્યાનથી સમજજો મિત્રો. અહીંયા ધારો કે કેપિટલ R અવરોધ જોડેલો છે, એટલે એમાંથી પ્રવાહ આમ વહેતો હશે, આ I પ્રવાહ. તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, આનો એક છેડો A, આનો એક છેડો B, અને આ બેટરી અને આંતરિક અવરોધના છેડાઓ A અને B. તો ઈ જ આ જે છે V બરાબર IR, તો V બરાબર આપણે લખી શકીએ IR, E minus IR. તેથી IR પ્લસ IR બરાબર E લખી શકાય. અને અગર I ને સૂત્રનો કરતા બનાવે તો E upon
આર પ્લસ આર લખી શકાય. બરાબર. કોઈ પણ બેટરી માટેની આ વાત છે, કોઈ પણ બેટરી માટેની વાત છે. હજી એક વસ્તુ તમને આમાં કહી દઉં કે અગર ઇફ r is equals to 0, અગર r is equals to 0, બાહ્ય અવરોધ જોડ્યો જ નથી, તો તમે બેટરીમાંથી મહત્તમ પ્રવાહ જે છે એ ખેંચી શકો. તો ત્યારે i ની જગ્યાએ i max થશે is equals to e upon small r. I max is equals to what? E upon small r. જો r 0 હોય તો આ એક કન્ડિશન મારે તમને જે કહેવાની હતી એ મેં કહી દીધી. લાસ્ટ ટોપિક રિલેટેડ જ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ EMF ના શ્રેણી જોડાણ વિશે. તો કે અહીંયા બે બેટરી આપણે સાઈડ બાય સાઈડ લગાડીએ. બરાબર. ધારો કે એક બિંદુ મેં કીધું A, વચ્ચેનું બિંદુ કીધું B અને આ બિંદુ કીધું C. પહેલી જે બેટરી છે એને હું કહી દઉં છું E1 અને એનો આંતરિક અવરોધ કહી દઉં છું R1. બીજી બેટરીનું કહી દઉં છું E2, એનો આંતરિક અવરોધ કહી દઉં છું R2. ઓકે, ત્રણ બિંદુઓ છે A થી B, B થી C. બરાબર. અને E1 E2 ને રિપ્લેસ કરી દેવા છે, R1 R2 ને રિપ્લેસ કરી દેવા છે કોઈક નવી જ બેટરીથી, સમતુલ્ય બેટરીથી. તો અહીંયા લખું છું આ A, આ EMF, આ આંતરિક અવરોધ અને આ C. બરાબર. તો અહીંયા જે EMF છે ત્યાં હું E નહીં લખતા, લખીશ E ઇક્વિવેલન્ટ અને R નહીં લખતા, લખીશ R ઇક્વિવેલન્ટ. ધારો કે શ્રેણી જોડાણમાં અવરોધ હોય કે બેટરી હોય, પ્રવાહ સમાન જ વહેવાનો છે. ધારો કે આ આખામાંથી I પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે? આ માર્ગે I. તો અહીંયા પણ એ પ્રવાહ I જ રહેવાનો છે. યાર, ઇક્વિવેલન્ટ નો મીનિંગ સમજે ને આપણે? ઇક્વિવેલન્ટ નો મીનિંગ શું થશે? સમતુલ્ય. એટલે કે હું આ બંને બેટરીનું આ જે જોડાણ કાઢી નાખું અને એને સમતુલ્ય કોઈક એક બેટરી મૂકું તો મારે E ઇક્વિવેલન્ટ અને E1 E2 નો સંબંધ જોઈએ છે, R ઇક્વિવેલન્ટ અને R1 R2 નો સંબંધ જોઈએ છે, પ્લસ મારે વિદ્યુત પ્રવાહ I નું પણ સૂત્ર તારવવું છે. તો આ આપણે જોઈએ. સૌથી પહેલા આ VAB બરાબર ધારો કે E - IR છે, તો હું આને લગાડું, આ મારે A અને B ને. બરાબર. A અને B વચ્ચેની વાત છે. VAB શું થશે? A અને B વચ્ચે નો PD, જેને કહી શકાય VA - VB is equals to E1 - IR1. શું લખી શકીએ? VA - VB is equals to E1 - IR1. એવી જ રીતે હું કોને લગાડું છું? B અને C ને. VBC, B અને C વચ્ચેનો PD. PD is potential difference, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. B અને C વચ્ચે PD તો એ થઈ જશે VB - VC. ચાલો હવે તમે કહી શકો, બરાબર, E2 - IR2. તમે અહીંયા હોત તો આન્સર આપે E2 - IR2. ઓકે, મારે અહીંયા જોઈએ છે, અહીંયા VAC. ઓકે, VAC શું થશે? VAC થશે E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. ધ્યાનથી સમજો યાર, VAC ને આવું લખાય ને, VAC ને આવું લખાય VA - VC is equals to E equivalent minus IR equivalent. Right? VA - VC, that is VAC. હવે શું કરું છું? જોજો, VA minus VB plus VB minus VC is equals to E equivalent minus I R equivalent. શું કર્યું એ સમજી ગયા? VB માઇનસ કર્યું, VB પ્લસ કર્યું. હવે બે બ્રેકેટ અલગ બનાવું. એક આ બ્રેકેટ જે VA - VB થશે, એક બીજું બ્રેકેટ જે VB - VC થશે. જોવો તો યાર, VA - VB ની કિંમત છે, VB - VC ની કિંમત પણ છે. કિંમત જ મૂકી દઈએ. VA - VB ની જગ્યાએ ધારો કે આને મેં સમીકરણ 1 કીધું છે, આને સમીકરણ 2 કીધું છે. VA - VB ની જગ્યાએ હું લખીશ E1 - IR1 અને VB - VC ની જગ્યાએ હું લખીશ E2 - IR2 is equals to this E equivalent minus IR equivalent. Understood? I વાળા પદ બાજુમાં લખીએ તો અહીંયા થશે E1 વત્તા E2 minus I common R1 વત્તા R2 બરાબર E equivalent
માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. હવે જો તમે સામ સામે પદ સરખાવો, ઈ ઇક્વિવેલન્ટ ની જગ્યાએ આ લખી શકાશે. આઈ નો સહગુણક કોણ છે? આઈ ના સહગુણક r1 r2 r ઇક્વિવેલન્ટ, એટલે અહીંયા લખું છું આ સરખામણી પરથી E equivalent is E1 plus E2 and R equivalent is equals to R1 plus R2. સમતુલ્ય EMF, સમતુલ્ય અવરોધ. ઓકે, I ને સૂત્રનો કરતા બનાવીએ આપણે. આમાંથી I ને સૂત્રનો કરતા બનાવીએ. સપોઝ બેઝિકલી તો આ V છે ને, VAC. ધારો કે VAC ને આપણે V કહી દઈએ. આના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને V કહી દઈએ, તો આપણને આન્સર શું મળશે? આ એટલો પાર્ટ હું રબ કરી દઉં છું. ઓકે, આને આપણે V કહીએ છીએ E1 E2 I R1 R2, જેને આપણે અગર જો સૂત્રનો કરતા બનાવવા જઈએ, અહીંયા સૂત્ર V બરાબર E equivalent I R equivalent, તો આ થઈ જશે I R equivalent is equals to E equivalent minus V. Therefore I is equals to E equivalent minus V upon R equivalent. E equivalent શું છે? E1 plus E2. I is equals to E1 plus E2 minus V. R equivalent is R1 plus R2. તો આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર બની ગયું. આ સમતુલ્ય EMF નું સૂત્ર બની ગયું. સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર બની ગયું. નવું તો કંઈ છે નહીં. ધારો કે આવી n બેટરીઝ, n EMF, બરાબર? જો n EMF શ્રેણીમાં જોડેલા હોય તો રાઈટ, શું થશે? E equivalent is E1 plus E2 up to En and R equivalent is R1 plus R2 up to Rn. ઓકે, થઈ ગયું ને યાર? અને અહીંયા પણ I બરાબર E1 plus E2 plus E3 up to En, R1 plus R2 plus R3 up to Rn minus V. તો આ જે છે એ બેટરીના શ્રેણી જોડાણ માટે આપણે ચર્ચા કરી. સમાંતર જોડાણ માટે તારવણી થોડીક લેન્ધી છે, પણ આજે જ કરી લઈએ. લખી લો યાર આ તમે. ચાલો હવે આપણે જોઈએ EMF અથવા બેટરીનું સમાંતર જોડાણ શું છે. આપણે હેડિંગ આપી દઈએ ને યાર, બેટરીનું સમાંતર જોડાણ અથવા EMF નું. ઓકે, તો જેમ અવરોધ માટે સમાંતર જોડાણ હતું, એમાં યાદ કરો અવરોધના બે છેડાઓ સમાન રીતે જોડેલા હતા, બે અલગ અલગ અવરોધના છેડાઓ જોઈન કરેલા હતા. એ જ વસ્તુ અહીંયા પણ થઈ શકે. અહીંયા ધારો કે આપણે કહીએ કે એક પોઈન્ટ A છે, એક પોઈન્ટ C છે, બરાબર? આ A પોઈન્ટ સાથે આવી રીતે એક EMF જોઈન કર્યું, EMF1, એનો આંતરિક અવરોધ R1, અને એને જોડી દીધું છે આપણે, આને જોડી દીધું આપણે અહીંથી C પોઈન્ટ સાથે. ઓકે, સેમ વે અહીંથી બેટરી E2, એનો આંતરિક નીચે લખું અહીંયા E2, એનો આંતરિક અવરોધ R2, જેને આ પોઈન્ટ સાથે જોડી દીધું છે. ઓકે, હવે શું થશે અહીંયા? ચાલો હવે આ બિંદુને નામ આપ્યું B1, આ બિંદુને નામ આપ્યું B2. તો બધાને ખબર છે યાર કે B1 અને B2 ના છેડાઓ અનુક્રમે E1 અને E2 સાથે જોડાયેલા છે. તો અહીંયા તો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB1 VB2, જેને VB1 minus VB2, જેને હું V કહી દઉં છું, સમાન જ થવાનો છે. અહીંથી ધારો કે પ્રવાહ I1 પસાર થતો હોય, અહીંથી પ્રવાહ I2, સેમ વે I1 I2. પણ આ I1 અને I2 ભેગા થઈ અને I બનાવી નાખે. અહીંયા I ના ફાટા પડી અને I1 I2 બને. તો આ આકૃતિ ઉપર જો એક વસ્તુ તો લખી શકો
કે અહીં i બરાબર i1 વત્તા i2 થશે. i બરાબર આ બેઝિકલી કિર્ચોફનો પ્રથમ નિયમ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જોવાનું જ છે. બરાબર. હવે b1 અને b2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ આ માર્ગે, E1 ના માર્ગે. ઓકે, તો એ લખી શકાય VB1 minus VB2 is equals to E1 minus I1 R1. યાર VB1 minus VB2 ને મેં તો નામ આપી દીધું છે V, એ તો એને V નામ આપી દીધું છે બેટરી 1 માટે. તો અહીંયા આપણે I1 ને સૂત્રનો અગર કરતા બનાવીએ તો એ કંઈક આવું લખી શકાશે E1 minus V બરાબર I1 R1. E1 minus V બરાબર I1 R1. તેથી I1 બરાબર E1 minus V upon R1. આ કોના માટે લખ્યું? આ જે કંઈ આપણે લખ્યું એ કોના માટે લખ્યું છે? આ લખ્યું છે બેટરી અથવા EMF 1 માટે. ઓકે, સેમ વે આ જ રીતે બરાબર આપણે આ માર્ગ માટે B1 to B2 E2 માર્ગે થઈને જો જવાનું થાય તો લખી શકાય V બરાબર VB1 minus VB2 is equals to E2 minus I2 R2. અને I2 ને સૂત્રનો કરતા બનાવવાનો થાય તો E2 minus V upon R2. ચાલો હવે આપણી પાસે સમીકરણ 1 માં I1 ની કિંમત છે, સમીકરણ 2 માં I2 ની કિંમત છે. I1 અને I2 ની કિંમત મળી ગઈ છે. સૂત્ર છે અહીં I બરાબર I1 વત્તા I2. કેમ કે આપણે E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ શોધવું છે. શું થશે? ધારો કે આ A અને C બધું કાઢી નાખો, A અને C વચ્ચે E1 E2 કાઢી નાખો ને એને અનુરૂપ તમારે જો કોઈક એને અનુરૂપ આપણે વાત કરતા હોઈએ કે ભાઈ સમતુલ્ય EMF જોઈએ છે તો એ કંઈક આવું થશે. આ બિંદુ A, અહીંયા E ઇક્વિવેલન્ટ, R ઇક્વિવેલન્ટ પ્લસ આ માઇનસ અહીંથી I પ્રવાહ. ઓકે, તો આના માટે જ્યારે આપણે વાત કરશું તો આના માટે લખી શકાશે V is equals to VAC અથવા V જેને કહીએ છીએ એ થશે E equivalent minus I R equivalent. ઓકે, આવું જે છે એ આપણે લખી શકીએ. હવે આપણી પાસે I1 ની કિંમત છે, I2 ની કિંમત છે, બધી જ અહીંયા મૂકી દઈએ. I1 બરાબર E1 minus V upon R1. I બરાબર I1 ની જગ્યાએ લખું E1 minus V upon R1 વત્તા E2 minus V upon R2. ઓકે, આપણે V ને પોટેન્શિયલ ડિફરન્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો આની સાથે કમ્પેર થઈ શકે ને. ચાલો હવે આને લખીએ યાર I, આ જે છે as it is E1 upon R1 minus V upon R1 plus E2 upon R2 minus V upon R2. ઓકે, V વાળા સ્ટેપ સાથે લખીએ E1 upon R1 plus E2 upon R2 plus minus V કોમન લઈ લઈએ, minus V 1 upon R1 plus 1 upon R2 is equals to I. આપણે V ને સૂત્રનો કરતા બનાવવાનો છે. બરાબર. અહીંયા લસા લઈ લઈએ E1 R2 plus E2 R1 whole upon R1 R2. સેમ વે અહીંયા પણ R1 into R2 કૌંસમાં R1 વત્તા R2 અને I છે, બંનેના છેદમાં R1 R2 છે, ગુણી નાખીએ I R1 into R2 is equals to E1 R2 plus E2 R1 minus V R1 વત્તા R2. ઓકે, હવે આ વાળો પદ આમ લઈ લઈએ અને આને ઓલી સાઈડ જવા દઈએ તો આ થઈ જશે V R1 વત્તા R2 is equals to E1 R2 minus E2 R1 minus I R1 into R2. અહીંયા R1 plus R2 જે છે એને છેદમાં જવા દઈએ તો આ થઈ જશે V બરાબર E1 R2
here plus only, plus E2 R1 upon R1 plus R2 minus I R1 into R2 એના છેદમાં આ જશે R1 plus R2. ચાલો તો હવે આપણી પાસે આવું કંઈક સમીકરણ મળે છે જેને હું કમ્પેર કરીશ કોની સાથે, જેને હું કમ્પેર કરીશ આની સાથે. V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. મેં તમને કીધું તો યાર કે આનું ડેરિવેશન જે છે એ થોડું લેન્ધી છે, તો તમે આટલું લખો પછી આપણે આ બંનેની કમ્પેરિઝન સમજીએ. તો કે આ ઇક્વેશન ને કહી દઈએ આપણે ઇક્વેશન, સપોઝ આને કહીએ A અને આને કહીએ B. ઓકે, ઉપર આને કીધું A, નીચે આને કીધું B, અને આ બંનેને કમ્પેર કરી દઈએ. તો કમ્પેર કરવામાં તો કાંઈ છે નહીં. E ઇક્વિવેલન્ટ જે છે એ આ કૌંસથી જશે અને R ઇક્વિવેલન્ટ જે છે એ આ કૌંસથી જશે. તો અહીંયા લખું છું યાર, E ઇક્વિવેલન્ટ is equals to E1 R2 into R2 plus E2 R1 upon R1 plus R2, અને R equivalent જે છે એ થયું R1 into R2 upon R1 plus R2. ઓકે, અંડરસ્ટુડ. હાલો એક બીજી વસ્તુ કીધું, R equivalent ને આવું કીધું છે R1 R2 upon R1 plus R2. હવે ઊંધું કરું, 1 upon R equivalent is R1 વત્તા R2 upon R1 into R2. ને સેપરેટ કરશો તો સમાંતર જોડાણનું જ સૂત્ર બને છે. See, this is the beauty of formula. સમાંતર જોડાણનું જ સૂત્ર બન્યું 1 upon R1 plus 1 upon R2. ચાલો હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. આપણે E equivalent upon R equivalent, E equivalent upon R equivalent. તો આ થશે E1 R2, in short R1 plus R2 ઉડી ગયા ને, લાંબુ નથી કરતો. E1 R2 plus E2 R1 upon R1 into R2. જસ્ટ સેપરેટ કરો, સેપરેટ કરશો તો અહીંયા બનશે E1 upon R1 plus E2 upon R2. કોનો આન્સર બન્યો? E equivalent upon R equivalent. હવે કયો, હવે n બેટરીઝ, n EMFs સમાંતર જોડાણમાં હોય, જો n EMFs સમાંતર જોડાણમાં હોય તો E equivalent upon R equivalent બનશે E1 upon R1 plus E2 upon R2 up to En upon Rn. Okay, and 1 upon R equivalent point 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. So સમાંતર જોડાણની તારવણી પણ આપણે જોઈ, શ્રેણી જોડાણની તારવણી, અવરોધો માટે EMF આ બંને માટે જોઈ. આઈ હોપ આ પણ તમે લખી લેશો, બરાબર. બીજું જે ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કેવી છે યાર હવે, કે આના પછી એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર જે સ્લાઇડ્સ આવશે એ તમે ધ્યાનથી વાંચી જજો, ટેક્સ્ટ બુકનું જ છે. અને અગર થિયરીમાં તમને પૂછાય તો તમારે આ જે છે તારવણી લખવી પડે. 2 માર્ક 3 માર્કમાં પૂછાઈ શકે એવી ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે. અવરોધનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, એઝ વેલ એઝ EMF નું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આવતા લેક્ચરમાં આપણે કિર્ચોફના નિયમ કરશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર થવાનો છે. સો ત્યાં સુધી સ્ટે ટ્યુન, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.